સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં વર્ષના છેલ્લા દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. નજીવી બાબતની બોલાચાલીમાં 22 વર્ષીય યુવક પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લેતા. જાણે હત્યા કરવી એ સામાજિક તત્વો માટે સુરતમાં હત્યાનો બનાવો અટકવાનું નામ નથી લેતા. જાણે હત્યા કરવી એ અસામાજિક તત્વો માટે સામાન્ય વાત બની ગઈ હોય તે રીતે ગુનાને અંજામ આપતા રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારના નવા ગામ રેલવે પટરી નજીક એક રાજા નામના યુવક પર 5 થી 6 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોર આવીને તરત યુવક પર તૂટી પડ્યા હતા. બાદમાં હુમલાખોરોએ ભાગી ગયા હતા. મરનાર યુવકનું નામ રાજા મારવાડી સામે આવ્યું છે, જે માત્ર 22 વર્ષનો જ હતો અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નજીવી બાબતની બોલાચાલીમાં અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનામાં મારી રિક્ષા કેમ રોકી તેવું કહીને હુમલાખોરોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હાલ તો ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે અત્યારની ઘટનાને લઈને પોલીસ દોડતી થવા પામી છે, કારણ કે 9 વર્ષના પહેલા દિવસે અત્યારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે પોલીસે હાલ આ મામલે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. જી, તારું નામ? અશોક લાલજી મારવાડી. કઈ જગ્યા ઘટના બની? મહાદેવનગર પાસ વિશ્વકર્મા મંદિરના સામે પટ્ટા ઉપર. કયો વિસ્તાર? મહાદેવનગર પાસ ડિંડોલી. શું ઘટના? આ લોકોનું કઈ રિક્ષા બારામાં થોડું મેટર થયેલું, ઝઘડો થયેલો એમનો. કશું મારામ મારીને કહીને ખાલી બોલામ બોલી થયેલી. પછી પાછળથી એ લોકો અડધો કલાક પછી આ લોકો પટ્ટા પર અમે બેસેલા હતા, તો ડાયરેક્ટ એ લોકો આવ્યા, ડાયરેક્ટ ચાકુ બાકુ નીકાળ્યું. મેરી રિક્ષા કિસને રોકી હતી એમ કરીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું. કેટલા લોકો? એ લોકો આમ 6 જણા હતા. આગળથી 4 જણા આવેલા, 2 જણા પાછળથી આવેલા. મંડાનું નામ શું? કિશન ગાયકવાડ. એ શું કામ કરે? રાજા કિશન ગાયકવાડ, સોરી. પછી એને ક્યાં લઈ ગયા? ત્યાંથી અમે ગાડી પર બેસાડીને એક્ટિવા પર ત્યાંથી મેં 3 પાર્ટી હોસ્પિટલ લઈ ગયો. 3 પાર્ટી હોસ્પિટલથી કઈ હાથ પકડ્યો નહીં. પછી 108 આવ્યું, પછી ડાયરેક્ટ સિવિલ લે. મારનાર એ લોકો આ રાજાનું થોડું પેલો રિક્ષા બારામાં થયેલું ને. મરનારની ઉંમર હશે 22-23 વર્ષ. એ આમ ઘરનું જ કામ બામ કરતેલો, કઈ બી છૂટક મજૂરી ના બાકી હતા. એના ભાઈ બેન તો છે. એ લોકો 2 ભાઈ છે. હા, 6 બેન 2 ભાઈ. એમનો ભાઈ છે સૌથી નાનો હતો. એના વડે મારે? એના વડે મારે? બસ એ ખાલી રિક્ષાના બારામાં કઈ બોલવાનું થયેલું, પછી એ લોકોએ ડાયરેક્ટ આવીને મારવાનું. ના, આ નહીં. એક જે સામેવાળો હતો ને, એ રિક્ષા ચલાવતો, તો આ લોકોનું થોડું રિક્ષાના બારામાં કઈ બોલવાનું થયેલું. કશું ખાલી ઝઘડો બગડો નતો, તો ખાલી બોલવાનું થયેલું. પાછળથી આવીને પછી આ લોકોને મારવાનું ચાલુ. એ બી ઘરે જ છે, કઈ કામ નહીં કરે, ઘરે છૂટક મજૂરી કરે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ.